શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો Run. હાલો હાલો સીઆઈડી. હા સીઆઈડી હા આવી જશે હા આવી જશે ઇન્સિપર સર એમના ગોગરા તો આ હું નેચે જ બધું ચાલુ છે મારે એ તો એ બધું પદીમાં ઉપરનું કરી નાખશે એ તો કઈ નાખશે વાંધો નહીં. એટલે પૈસાનું શું થયું આ બધા આ બધું પતાઈ ના જશે પૈસા. એક મેન કેસ આવ્યો છે કોનો આવ્યો છે જંગલ વિસ્તારનો. જંગલ વિસ્તારનો કેસ એટલે આ એક તો કેસ પૂરો થવા દેવો પછી બીજો કેસ લો આ એ ઉપર કેસ તમે લે કરો અરે મુયું કોમ પતી જાય તો અલે પણ કોમ તો પતાવો પેલો પછી કેસ નું તમે કરો અલે આ તો યુટ્યુબર નહીં ચેનલ. અરે પણ ફેર જંગલ ના કેસ લેવા કેમ જવા પડે યાર અલે ભાઈ મજબૂરી ઉઠાઈને પૈસા લેવા. અલે ચલો આજે જંગલ સાહેબ ચંદુ નહીં આવતો. એટલે એ તો એના બૈરાથી બહુ બીવો કરીએ હેડો ને કઈક કરીએ આપડે તો કશું તો ગડબડ હ. હાલો ભાઈ કેટલે રહ્યા તમે આઈ ગયો ગાડી અહીંયા આગળ આવા તરીકે આ ધૂમકું દેખાય અહીંયા ગાડી આવો હા જોયા હો લે આ ચંદુ 20 રૂપિયા પડ્યા હોય તો 2 મસાલા લેતો હોય પણ આ તો એવી નહીં. લે આ હાચી હક જૂઠી હક હાચી હજા 2 મસાલા લેતો હોય જા પણ ભાડું ભરી શું જઈશું? અને આ સાયકલ તો આપડી જાવ બોલો ભાઈ શું થયું તમારે પેલા ખવડાના ડબલું લઈને ગયા કશું હજુ દેખાતા નથી એવું એમ કેટલા વાગ્યાના છે સવારના ખવડાના 8 વાગ્યાના એવું એમ તો અત્યારે તો 8:30 થયા તો હવે જોઈએ હેડો ને હવે કઈ બાજુ ગયા હતા કઈ બાજુ કોને જ્યાં મંદિર પાસે એવું એમ મંદિર પાછળ બાજુ ગયા એમ ને મંદિર પાછળ ચરવો ને હા એવું એમ સારું હેડો હું અત્યારે પેલા ફોન કરી દઉં કે આપણે બધું એ તૈયાર કરી દે પછી આજ હોજે તમારું બધું ફાઇનલ થઈ જઈએ બરોબર આપણે મંદિર પાછળ તો આવી જશે. તમે આ ભાઈનો કહો બદલ છે મને દેખાતું નહીં રાતે એટલે હું થોડુંક ચાય બાય પીને આવું પછી આ કેસ સોલ્વ કરી દેશે એટલે આપણા 1,70,000 તૈયાર રાખજો બરોબર ને. ચાલો હું ચાય પીને આવું તા. ચાલો ભાઈ આપણે કઈ બાજુ હતું બોલો હેડો એવું એમ હા હવે ભાઈ સવારના 8 વાગ્યાના નીકળ્યા હતા એમ ને અને અત્યારના હવે આવો દે આ ભાઈ જોડે બધી વાત કરી લીધી છે આવું છે બધી જે મેટર છે બધી વાત કરી લીધી હવે આપણે આગળનું જે ખોજકર હોય એ બધું કરી જોઈએ પછી શું આગળ સોલ્યુશન છે એ આનું કરી બતાવીએ બરોબર ને તો ચલો આગળ આપણે આપણું કામ કરીએ ચલો વડીલ કેટલી ઉંમરના કેટલી હતા એમના વર્ષ કેટલા થયા હતા થોડાક ઉંમર વાળા હતા અચ્છા ચલો જોઈએ આગળ હવે જે હોય એ જોઈ જાય બોલ અભિજીત कुछ ना कुछ गड़बड़ है. ચલો દેખતે ભાઈ શું હવે જોઈએ દયા કઈ નોટિસ કર્યું તમે આ આડપિંચર પૂરું 35 વર્ષ જૂનું હ બરોબર ને હવે આ આપણને અહીંથી આ ભાઈની લાશ મળી બરોબર ને હા લાશ તો નહીં પણ કંકાલ મળ્યું બરોબર ને હા બરોબર. એટલે આ ભાઈનો હવારમાં 8:30 ફોન આવ્યો હતો એનો મતલબ કે ભાઈનું લાશનું કંકાલ નહીં ચલો ભાઈ આ તો હવે આપણે એ તો થઈ ગયું કે અજગરની લાશ છે બરોબર આપણા સર ચા પીને આવે તો આપણે લાશ ગોતી લઈએ બરોબર ને ચલો इधर आप
कुछ गड़बड़ लगता है। दया फौरन इधर आओ। अभिजीत दया હા બોલો. लाश मिल गई, इधर आ जाओ। बंद कर दो। ठीक है, चलो चलो। इसको अभी साला भारी लगता है। दया हाँ इसको इधर बहुत गीला लगता है। आप देख सकते हो हमारा पग पूरा पिलर चुका है। हाँ पूरा इधर से छरी का भाग हाँ हाँ सारी थी मारी છે ભાઈને બરોબર ને હવે આ ભાઈને હવે બોલાવો આપણા સાહેબને બોલાવો सर चेहरा तो देख लेते। सर देखो इधर इधर पूरा मार पड़ा इसको खाने लगा के બરાબર હવે ફોન કરવો પડશે કે તમારું કામ થઈ ગયું છે હવે ગુનેગાર પકડવાનો બાકી છે આપણે બરોબર ને હવે આપણે બરોબર હવે આપણે આપણા સાહેબને ફોન કરીએ બરોબર ને લઈ ચાલો સાહેબ આપણે એનું પેમેન્ટ કરી દો હેડો તો હવે થઈ ગયું પૂરું હા ચલો હવે હા બોલો પૈસાનું શું કર્યું પડે પૈસાનું તો 30 રૂપિયા આપું બરોબર બીજું બીજા પૈસા હતા તમને તો સરકાર પગાર નહીં આપતી એટલે સરકાર આલે પણ આ ભોડું અહીંયા અમારે આટલો બધો ખર્ચો કરીને અમે આવ્યા હે અને સાહેબ તો ગાડી ચા પીવા ગયા હે એ ચેનલ ફોન કરે કે ગૂગલ પે કરો હા શું છે હવે અમે ત્યાં કરીએ બરોબર ને લે હેડો લે મારા હાનું કઈ સમજણ પડતી નહીં આમાં તો પેલો તો 30 રૂપિયા આલીને જાય પેલા સર તો 30 રૂપિયાનો ઉધારે પેલું એ તો આપણે બધું થશે આપણને તો આપણા સાહેબ જ પગાર આલવાના હે ને કેસ સોલ્વ થઈ ગયો થઈ ગયો પણ આનું ભાઈ 30 રૂપિયા આલીને છૂટી પડ્યા હે કે તમને તો કે સરકાર પૈસા આલે બોલો હવે આપણે શું કરવાનું બોલો તો આપણે ઘર કઈ રીતે જઈશું હા હવે તમે 30 ની તો ચા ઠોકીને આવ્યો અને 30 પેલે આલ્યા હે કા મતલબ ચલા બીજી હજી તો પેલાનો ઉધારો બાકી છે કા મતલબ ચલા તેરે કો वो गरीब इसका मतलब चला સાહેબ અમને તો લેતા જાવ चलो ચલો